ओके डियर स्टूडेंट्स, तो 11 सायन्स क्लास नंबर 8 प्रकरण 2 આપણે આગળ વધારીએ છીએ પરમાણુય બંધારણ। તો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મોસ્ટ આઈએમપી થિયરી છે હાઇડ્રોજન વનપટ। એનસીઈઆરટી બુકની અંદર થોડી તમે વાંચો તો ટફ લાગશે, પણ આપણે એ રીતે એને સરસ રીતે અહીંયા રિપ્રેઝેન્ટેડ કરેલી છે, એકવાર સમજશો તો આવડી જશે। તો હાઇડ્રોજન વનપટની આપણે વાત કરી રહ્યા છીએ। તો સૌપ્રથમ આપણે આકૃતિથી સમજીએ કે અહીંયા શૂન્યાવકાશ કરેલી જે વિદ્યુત વિભાર નળી છે એની અંદર ડાયહાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે, રાઈટ। તો આ જે પ્રેક્ટિકલ અથવા તો જે પ્રયોગ છે એની પ્રેરણા માઇકલ ફેરાડે એ દ્વારા મળેલી છે। માઇકલ ફેરાડે અને જે થોમ્સન દ્વારા મળેલી છે। તો હાઇડ્રોજન વનપટ જે છે તો એની અંદર આપણે જોઈએ આકૃતિ અથવા તો એના પ્રેક્ટિકલમાં કઈ રીતે 7 રંગો જે છે જાનીવાલી પિનારાનો જે દ્રશ્યમાન વનપટ આપણે જોઈ શકીએ છીએ। તો એ કઈ રીતે મળે છે મેં તમને આગળ જે તમને બતાવ્યું હતું કે વનપટ રેખાઓની અંદર રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો માટે વાત કરી હતી, રાઈટ, એફએમ તરંગો માટે વાત કરી હતી। તો એની અંદર દ્રશ્યમાન વનપટ જે આપણે જોઈએ છીએ વીબગ્યોર તરીકે મેં તમને યાદ રખાવ્યું હતું, ખબર, થોડું મગજમાં આવ્યું? વીબગ્યોર યાદ આવે છે? તો વીબગ્યોર એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ દ્રશ્યમાન વનપટની અંદર મળતી 7 રેખાઓ જાનીવાલી પિનારા, બરાબર છે। તો એની કંઈક માહિતી આમાં આપેલી છે જેને આપણે હાઇડ્રોજન વનપટ કહીએ છીએ। તો વિદ્યુત વિભાર નળીની અંદર શૂન્યાવકાશ કરી અને એની અંદર ડાયહાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે અને ડાયહાઇડ્રોજન વાયુ ભરી એમાં ઊંચો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો એની અંદરથી જે કિરણો ઉત્સર્જિત થાય એને પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે। કોની ઉપર આપાત કરીએ છીએ? પ્રિઝમ ઉપર। પહેલાં પણ મેં ચર્ચા કરી કે પ્રિઝમ ઉપર પહેલું જે કિરણ આપાત થાય એને આપાત કિરણ આપણે કહીએ છીએ। અંદરની બાજુ જે વળે એને આપણે કહીએ છીએ આપાત પછી વક્રીભૂત કિરણ, અને બહારની બાજુ જે નીકળે એને કહેવાય નિર્ગમિત કિરણ। કઈ રીતે સમજીએ? આ પ્રિઝમ છે, પ્રિઝમ ઉપર પહેલું કિરણ જે આમ આપાત થાય એની ઉપર પડે છે એમ કિરણ, આપણે એવું કહીએ છીએ કિરણપુંજ, તો એને આપણે કહીએ છીએ આપાત કિરણ। પછી આ કિરણ અંદરની બાજુ છે આમ જાય તો એને કહીએ છીએ વક્રીભૂત કિરણ, અને બહારની બાજુ આમ નીકળે એને કહેવાય નિર્ગમનની ઘટના અથવા તો નિર્ગમિત કિરણ, રાઈટ। તો આ 3 ઘટનાના માધ્યમથી જ્યારે કિરણ નિર્ગમિત થઈ અને બહાર પડે તો આપણને આ દ્રશ્યમાન વનપટની અંદર વીબગ્યોર જાનીવાલી પિનારા નામના દ્રશ્યમાન વનપટ આપણને પ્રાપ્ત થાય છે। તો આ પ્રયોગ ઉપરથી સૌ પ્રથમ જે એક કિરણ જોયું બીજી શ્રેણીનું એક કિરણ આપણે જોયું કે જે બામર નામના જે વૈજ્ઞાનિક છે એમને દ્રશ્યમાનની અંદર રૂબરૂ આ કિરણ પોતાની સામે જ આ કિરણને પ્રકાશિત થતું જોયું, જેના ઉપરથી બામરની વનપટ રેખાની સૌ પ્રથમ શોધ થઈ। બામર વનપટ રેખાની તરંગ સંખ્યા v બરાબર એને માપ આપ્યું છે ચોક્કસ 1,09,677, 1/2 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ, જ્યાં n બરાબર 1 2 3 4 5, રાઈટ। આપણો ઇલેક્ટ્રોન જ્યાં દ્રશ્યમાન એટલે કે આપણો ઇલેક્ટ્રોન જે કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય એને આપણે શું કહીએ છીએ 1 2 3 4 5 અપ ટુ। તો એની મેટરની વાત કરેલી છે, પણ બામર નામના વૈજ્ઞાનિકે જ્યારે આનો અભ્યાસ કર્યો તો સૌ પ્રથમ આ શ્રેણીનો અભ્યાસ કોને કર્યો? બામર નામના વૈજ્ઞાનિકે, અને એમને n બરાબર 2 થી શ્રેણી પ્રાપ્ત થઈ જેને આપણે એના નામ ઉપરથી બામર શ્રેણી કહીએ છીએ, જેમાં એને તરંગ સંખ્યાનો આંકડો શું આપ્યો છે? 1,09,677। ઓકે, ચલો એના પછી બીજા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આના ઉપર રિસર્ચ કર્યું અને અલગ અલગ શ્રેણીઓની શોધ થઈ। બામર પછી તો આપણે જોઈએ તો લાઇમેન છે, પાશ્વન છે, બ્રેકેટ છે, ફ્રુન્ડ છે, અલગ અલગ શ્રેણીઓ આપણને જોવા મળતી હોય છે। ઓકે, તો ચલો પહેલાં બામર વિશે તો આપણે શીખી ગયા, એનો વિસ્તાર વિશે આપણે વાત કરીશું। તો પહેલાં આપણે શ્રેણીની વાત કરીએ તો શ્રેણી કેટલી? લાઇમેન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફ્રુન્ડ। ઓકે, આપણે અહીંયા સમજીએ તો લાઇમેન, બામર, બ્રેકેટ, પાશ્વન, ફ્રુન્ડ અને હમ્ફીનો કોઈ ઉલ્લેખ એનસીઈઆરટીમાં નથી, પણ હું તમને એડવાન્સની અંદર કહી દઉં છું, આગળ ક્યાંક આવશે ભણવાની અંદર તો હમ્ફીનો જે વિસ્તાર છે એની પણ આપણે ચર્ચા કરી લઈશું, રાઈટ। તો છે નહીં સિલેબસમાં, પણ આપણે લખ્યું છે હમ્ફી શ્રેણી, રાઈટ, તમારે યાદ રાખવાનું છે। ચલો, તો પહેલાં આપણે વાત કરીએ છીએ લાઇમેન શ્રેણીની। તો લાઇમેન શ્રેણી જે છે એનો વિસ્તાર કેટલો? તો તમે જુઓ n બરાબર n1 એટલે 1 થી શરૂઆત થાય અને 2 3 થી અપ ટુ અનંત સુધી, રાઈટ। એટલે આપણે અત્યારે 7 કક્ષાઓ વિશે ભણતા આવીએ છીએ। આપણે જો દોરતા જઈએ તો આ શું છે? ધનવિભારિત પ્રોટોન છે, કેન્દ્ર છે, તો ત્યાંથી 7 કક્ષાઓ 1 2 3 4 5 6 અને 7 સુધીનો આપણે અભ્યાસ કરીએ છીએ।
એનાથી વિશેષ આવતું નથી, રાઈટ. તો આપણે એવું કહીએ કે લાઇમેન શ્રેણી છે એકથી શરૂઆત થાય, એનો વિસ્તાર ક્યાંથી શરૂઆત થાય? n બરાબર 1 થી, એટલે અહીંથી. બરાબર, ક્યાં છે લાઇમેન? અહીંયા છે. બરાબર, સમજી લેજો. આ તો આવડશે જ, પણ આ પણ જાણવું જરૂરી છે. તો n બરાબર 1 થી શરૂઆત થશે અને એ જાય છે 2, 3 થી છેક 7 સુધી જાય છે. જુઓ, n બરાબર 7 સુધી મોટામાં મોટો વિસ્તાર છે, મોટામાં મોટો ભાગ છે, જેને આપણે કહીશું પારજાંબલી વનપટની અંદર દ્રશ્યમાન થાય છે. કઈ? લાઇમેન શ્રેણી. ઓકે, તો ચલો 1 થી 7, પછી 6 થી 7, સોરી 1 થી 7, પછી 6 થી 1, ફરીથી એનો વિસ્તાર બતાવું છું. 7 થી 1, 6 થી 1, 5 થી 1, 4 થી 1 અને 3 થી 1. એટલે આપણે એવું કહીએ કે n બરાબર 1 થી લાઇમેન શ્રેણી ઉત્પન્ન થાય છે, છેક 7 સુધી એના વિસ્તાર આપણને જોવા મળે છે, એના કિરણો છેક 7 સુધી આપણને દ્રશ્યમાન થતા હોય છે. તો આટલો વિસ્તાર જે છે, મોટો વિસ્તાર કહેવાય, એને આપણે કહીશું પારજાંબલી વનપટ. કયો વનપટ? યાદ રાખજો, પારજાંબલી વનપટ. પારજાંબલી વનપટને બીજું શું કહેવાય? અલ્ટ્રાવાયોલેટ. શું કહેવાય? અલ્ટ્રાવાયોલેટ. ઓકે, તો અલ્ટ્રાવાયોલેટનો વિસ્તાર જે પારજાંબલી વનપટ તરીકે ઓળખાય છે, રાઈટ, જે 1 થી 7 સુધીનો વિસ્તાર કવર કરે છે. ચલો, સમજણ પડી? બીજા નંબરની આપણે વાત કરીએ છીએ બામર શ્રેણી. લાઇમેન પછી બીજા નંબરમાં છે બામર. તો બામર શ્રેણી અંદર તમે જુઓ, મેં પહેલા જ કીધું કે બામર નામના વૈજ્ઞાનિકે જાણી સૌપ્રથમ આનો અભ્યાસ કર્યો છે. તો બીજા નંબરથી શરૂ થાય છે, n બરાબર 2 થી. ક્યાં છે? અહીંયા. n બરાબર 2 થી શરૂઆત થાય છે. ક્યાં છે? અહીંયા હશે, જુઓ, બામર. ઓકે, તો બામર જે છે એ 2 થી શરૂઆત થાય 7 સુધી. જુઓ, લખ્યું છે કે 2 થી શરૂઆત થાય, 3, 4, 5, 6, 7. 1 થી નહીં આવે, 2 થી. 2, 3, 4, 5, 6 ને 7. ચલો 2 થી શરૂઆત કરીએ તો અહીંયા તમે જુઓ કે 7મી કક્ષાથી 2 સુધી, 6ઠ્ઠી થી 2 સુધી, 5માથી 2 સુધી, 4થાથી 2 સુધી. 1 સુધી નહીં જવા દેવાનું, 2 સુધી. કારણ કે શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી થાય. 2 થી 7 સુધી. ઓકે, સમજણ પડી? તો 2 થી 7 સુધીનો જે વિસ્તાર છે એને આપણે કહીશું બામર શ્રેણી. ઓકે, અને બામર શ્રેણી જે છે એનો વનપટ જે છે એને કહેવાય દ્રશ્યમાન વનપટ. કયો વનપટ? દ્રશ્યમાન વનપટ. સમજણ પડશે? ચલો ત્રીજા નંબરમાં પાર્શ્વન શ્રેણી. તો પાર્શ્વન શ્રેણી જે છે એ n બરાબર 3 થી શરૂઆત થાય અને એનો વિસ્તાર 3, 4, 5, 6 ને 7 સુધી આપણે જોવા મળે છે. ક્યાં છે અહીંયા પાર્શ્વન? આ રીતે. ઓકે, તો પાર્શ્વન શ્રેણીનો વિસ્તાર ક્યાંથી શરૂ થાય? 3 થી. તો જુઓ, 3 થી 7, એટલે કે 7 થી 3, 6 થી 3, 5 થી 3, 4 થી 3. ઓકે, એમાં 1 અને 2 નો સમાવેશ થતો નથી. 3 થી તો શરૂઆત થાય, 3 થી 7 સુધીનો વિસ્તાર. ઓકે, તો ત્રીજા નંબરમાં પાર્શ્વન, જેનો વિસ્તાર n બરાબર 3 થી શરૂ થાય અને 7 સુધી વિસ્તરાયેલો છે, જે પારરક્ત વનપટ તરીકે ઓળખાય છે. કયો વનપટ? પારરક્ત વનપટ, જે ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન કરે છે, અથવા તો ઇન્ફ્રારેડ તરીકે આપણે ઓળખીએ છીએ, ઇન્ફ્રારેડ રેડિયેશન. ઓકે, ચલો પછી વાત કરીએ છીએ બ્રેકેટ. લાઇમેન, બામર, પાર્શ્વન અને બ્રેકેટ. તો બ્રેકેટ ક્યાં છે? તો બ્રેકેટનો વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે? 4 થી શરૂ થાય છે, n બરાબર 4. ઓકે, તો n બરાબર 4 થી શરૂ થાય તો 4, 5, 6 અને 7 સુધી વિસ્તરેલો છે એનો વિસ્તાર. તો આપણે જોઈ લઈએ. તો જુઓ, 7 થી 4, 6 થી 4 અને 5 થી 4. તો બ્રેકેટની અંદર 1, 2 અને 3 નો સમાવેશ થતો નથી. ક્યાંથી શરૂ થાય? 4 થી શરૂ થાય. 4 થી 7નો વિસ્તાર, એને આપણે કહીશું બ્રેકેટ શ્રેણી. તો બ્રેકેટ શ્રેણી પણ કયા વનપટ આપે છે? પારરક્ત વનપટની અંદર આવે છે. ક્યાં આવે છે? પારરક્ત વનપટ. ઓકે, ચલો પછી આપણે વાત કરીએ ભ્રૂણ. ઓકે, તો ભ્રૂણનો જે વિસ્તાર છે n1 બરાબર 5 થી શરૂ થાય અને n2 બરાબર 6 અને 7 સુધી આપણે એને લઈ જઈએ છીએ. તો વિસ્તાર કયો થયો? 5, 6 અને 7 સુધી. કયો વિસ્તાર થયો? 5, 6 અને 7 સુધી. ઓકે, તો એના માટે જોઈ લઈએ ક્યાં છે ભ્રૂણ. તો ભ્રૂણ શ્રેણી અહીંયા છે. તો તમે જુઓ, આ 5મા નંબરનું છે. 1, 2, 3, 4 અને 5. તો 6 થી 5 અને
6 થી 7 થી 5 અને 6 થી 5. તો ફ્રુંડ શ્રેણીની અંદર 1, 2, 3 અને 4નો સમાવેશ થતો નથી. એ 5થી શરૂ થાય અને 7 સુધી જાય, એટલે 5 થી 7 સુધીનો જે વિસ્તાર છે એ ફ્રુંડ શ્રેણી આપણે કહીએ છીએ, જે પારરક્ત વનપટ તરીકે આપણને જોવા મળે છે. ઓકે, અને છેલ્લી આપણા સિલેબસમાં નથી એવી હમ્ફી શ્રેણી. તો હમ્ફી શ્રેણી જે છે એ 6 થી, મેં લખ્યું નથી આમાં પણ ફક્ત ઉલ્લેખ કરી દીધો છે, એનો વિસ્તાર જે છે એ 6 સુધી, 6 થી શરૂઆત થાય છે, 7 સુધી છે, એટલે 6 થી 7 સુધી આપણે કહીએ છીએ. તો હમ્ફી શ્રેણીની અંદર 1, 2, 3, 4 અને 5ની n બરાબર 1, 2, 3, 4, 5નો સમાવેશ થતો નથી. રાઈટ. તો આ રીતે આપણે ટોટલ 3, 2, 5 સિલેબસની અંદર છે અને એક હમ્ફી શ્રેણી સિલેબસ બહારની છે. તો આ ટોટલ લાયમેન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફ્રુંડ આટલી શ્રેણી આપણે સમાવેશ કરી છે. તો આને આપણે કહીશું હાઇડ્રોજન વનપટ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો, ઓકે, સમજણ પડશે? ચલો, હવે આગળ વધીએ. હવે આપણે ચર્ચા કરીએ કક્ષા, કક્ષક અને નોડ અને રેડિયલ નોડ. રાઈટ. તો પહેલી ચર્ચા આપણે કરીએ છીએ કક્ષા. કક્ષા એટલે શું? તો આપણે પરમાણ્વીય નમૂનો આપણે દોરીએ. પરમાણ્વીય નમૂનો આપણે દોરીએ તો એની અંદર વચ્ચે છે ધનવીજભાર છે. ઓકે, અને બહાર જે છે આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ માર્ગ છે. બરાબર. તો ઇલેક્ટ્રોન પરિભ્રમણ માર્ગ કે જેને શું કહેવાય? કક્ષા કહે છે. ઓકે, ચલો, એના પછી સેકન્ડ વસ્તુ આપણે કહીએ છીએ, પહેલું પૂરું થયું કક્ષા, કક્ષકની વાત કરીએ છીએ. સમજણ પડી ગઈ? કક્ષા એટલે શું? આ પરમાણ્વીય નમૂનો છે, આ વચ્ચે પ્લસ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન તો વીજભાર રહી છે, એટલે પ્લસ બતાવવું એટલે તમારે પ્રોટોન સમજી જવાનું કે વચ્ચે કેન્દ્રમાં શું છે? ધનવીજભારિત પ્રોટોન છે. આજુબાજુ, કેન્દ્રની આજુબાજુ જે વર્તુળાકાર માર્ગ છે એમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. ઓકે, ચલો, હવે વાત કરીએ છીએ કક્ષકની. તો આ બંને વચ્ચેનું જે અંતર છે, આ બંને વચ્ચેનું જે અંતર, દાખલા તરીકે લખીએ કે કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે. કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તે ભાગને કક્ષક કહે છે. ઓકે, સમજણ પડી? આવડશે? ચલો,
તો ઇલેક્ટ્રોન પરિભ્રમણ માર્ગ એ કક્ષા, કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી જવાની સંભાવના મહત્તમ છે તેને ભાગને કક્ષક કહે છે. એના પછી આપણે વાત કરીએ નોડ. ત્રીજા નંબરની અંદર છે નોડ. ઓકે, તો નોડ એટલે શું? નોડ એટલે એનું સૂત્ર થશે, દાખલા તરીકે આપણને એવું કીધું છે ત્રીજી ચોથી, બરાબર. તો નોડ એટલે નોડ બરાબર n-1, આ એનું સૂત્ર છે. આપણને ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે n બરાબર 4 માટે નોડની સંખ્યા શોધો. n બરાબર 4 માટે નોડની સંખ્યા n બરાબર 4 માટે નોડની સંખ્યા શોધો એ આપણને કીધું હોય તો આપણે 4 માટે પૂછ્યું છે તો અહીંયા 4 મૂકી દઈએ. 4 - 1 એટલે નોડ કેટલા? 3 જવાબ આવે. હવે કઈ રીતે આવે આપણે સમજીએ. તો જો અમે અહીંયા બતાવી દીધું છે, આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી અને ચોથી. એને આપણને શું પૂછ્યું છે? n બરાબર 4 માટે પૂછ્યું છે. n બરાબર 4 માટે નોડ કેટલા? તો જુઓ, નોડ કોને કહેવાય? નોડ એ હંમેશા આ જે ભાગ છે પહેલી, બીજી, ત્રીજી, કક્ષાની શરૂઆત ક્યાંથી થાય? પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો n બરાબર 4 પૂછ્યું છે તો આ પહેલો નોડ કહેવાય, 1, આ 2 અને આ 3 મળી ગયા. આ પહેલો નોડ કહેવાય, આ બીજો નોડ અને આ ત્રીજો નોડ. પહેલી ને બીજી વચ્ચે જે જગ્યા પડે છે ને પહેલો નોડ કહેવાય. બીજી અને ત્રીજી વચ્ચેની જગ્યા પડે બીજો નોડ, અને ત્રીજી ને ચોથી વચ્ચે જગ્યા પડે ત્રીજો નોડ. એટલે તમને જે કક્ષા માટે નોડ પૂછ્યા હોય, અહીંયા 4 માટે પૂછ્યા છે, એમાંથી 1 માઇનસ કરી દેવાનો, એ નોડની આપણે જવાબ આવશે. તો n બરાબર 4 માટે નોડની સંખ્યા પૂછી છે, એમાંથી 1 માઇનસ કરો એટલે 4 - 1 એટલે નોડ કેટલા થાય? 3 થાય. રાઈટ. ચલો, બીજા નંબરમાં વાત કરીએ છીએ રેડિયલ નોડ એટલે શું. એ શબ્દ બહુ સમજવા જેવો છે. રેડિયલ નોડ એટલે શું? બરાબર, ફક્ત સૂત્ર તમને આનું બતાવીશું, કારણ કે L આપણે શોધવાનું બાકી છે, હજુ શીખવાનું બાકી છે. તો n - L1 આ રેડિયલ નોડ છે, એના માટેનું સૂત્ર છે. n - L-1 રેડિયલ નોડ શોધવા. હવે તમને n ખબર છે કે n એટલે કક્ષા ક્રમાંક થાય, પણ તમને L ખબર નથી. L ને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ અંક. 4 ક્વોન્ટમ અંક આપણે ભણવાના છે.